નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લલિત પ્રણિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથી ધોરણ 10 ભાગ 4 ગુજરાતી, ગણિત, અંગ્રેજી વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન. જો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં સૌપ્રથમ વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. તમને એજ્યુકેશનને લગતા, સ્પોર્ટને લગતા, રમતને લગતા અવનવા વિડીયો આપને જોવા માટે મારી ચેનલમાં જોવા માટે મળશે. તો આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથીમાં પાઠ નંબર 5 સમાંતર શ્રેણી ગણિતમાં. વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી તમારા પ્રશ્નોનો સોલ્યુશન અહીંયા મેળવી શકશો. તમામ પ્રશ્નોના જવાબો આપેલા છે. વિભાગ એ ખાલી જગ્યા પૂરો, એટલે વિકલ્પો ગોતીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. અને તમામ પ્રશ્નોના જવાબો અહીંયા આપેલા જ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી શકીએ છીએ. આ તમામ પ્રશ્નોના આતે જવાબો આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે સમાંતરે સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા એના ખાલી જગ્યાઓના પણ જવાબો આપેલા જ છે વિદ્યાર્થી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જે નીચેના વિધાનો ખરા છે ખોટા તે ચોરસમાં બતાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો પ્રશ્ન પણ આપેલા છે અને જવાબ પણ આપેલા છે. તો આપણે વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો જોઈ લઈશું અને લખી લઈશું. આપણી અધ્યયન પોથી ખુલ્લી રાખી અને તમામ પ્રશ્નોના જવાબ લખશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્નોના એક વાક્ય અથવા એક શબ્દમાં જવાબ આપો. તો અહીંયા જવાબ આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નને જોઈ લેવાનું. 19, 20, 21 તમામ પ્રશ્નના જવાબો અહીંયા આપી દીધેલા છે. પ્રશ્ન નંબર 5 છે નીચેના યોગ્ય જોડકા જોડો. અને બ આપેલા છે, એના જવાબ પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા છે. તો વિડીયોને સ્ટોપ કરી આપણે જોઈ લઈશું. વિભાગ બી છે પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. તો પ્રશ્ન આપેલો છે એનો ટૂંકમાં ગણતરી કરીને જવાબ લખેલો છે વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી આપણે જવાબ મેળવી લઈશું. પ્રશ્ન નંબર 23 પણ આપેલો છે. તો આપણે વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આમાંથી મેળવી લઈશું. આપણે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. 3 અંકની કેટલી સંખ્યા 5 વડે વિભાજ્ય હશે? આપણે પ્રશ્નો તમામ આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. તો તમામ પ્રશ્નોના જવાબો લખી અને આપણે એનો જવાબ લખીશું વિદ્યાર્થી. તમામ પ્રશ્નોના જવાબો આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ અને પ્રશ્નોના જવાબો લખી લઈશું. વિડીયો સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી લઈશું. ગણિત વિભાગ સી નીચે આપેલી પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પાઠ નંબર 6 ત્રિકોણ ગણિતમાં સ્વાધ્યાયન પોથીમાં. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ છીએ આમાંથી. વિભાગ એ નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. બધા જ સમજબાજુ ત્રિકોણ છે. તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે લખી લખીશું. 2 નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ એકમાં જવાબ આપો. આપણે તમામ પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. ધીરે ધીરે જવાબ લખી લઈશું. વિભાગ બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. આપણે તમામ પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી વિડીયોને સ્ટોપ કરી વિડીયોના જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. ધીરે ધીરે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. પાઠનો વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. તો તમામ પ્રશ્નોના ગણતરી કરી આપણે જવાબ લખશું વિદ્યાર્થી મિત્રો. વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયન પોથી આપણે પોતાની ખુલ્લી રાખશું. તો એમાં જવાબ લખવામાં તમને ઝડપથી તેનો જવાબ આપણે લખી શકશું વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલનો પ્રથમવાર હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.